નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 14 મારું તારું કાવ્યનો અભ્યાસ કરીશું. મારું તારું કાવ્યના કવિ રાજેન્દ્ર શુક્લ છે. મારું તારું કાવ્યનો પ્રકાર ગઝલ છે. સૌપ્રથમ આપણે રાજેન્દ્ર શુક્લનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. રાજેન્દ્ર શુક્લનું પૂરું નામ રાજેન્દ્ર અનંતરાય શુક્લ છે. જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું વતન વઢવાણ છે. કોમલ રિષભ, અંતરગંધાર, સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય ગ્રંથો છે. ગઝલ સંહિતા ભાગ 1થી 5માં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે. તેમની કવિતામાં અધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે. સેંજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. કાવ્યની વાત કરીએ તો મારું તારું રચના ગઝલ સ્વરૂપની છે. સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવાની વાત આ કાવ્યમાં છે. સ્વાર્થ અને મારાપણાથી દૂર રહીને મારું એ તારું જ છે એવી ભાવના કેળવવાની છે. સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે હારવું પણ બહેતર છે. એકબીજા સાથે હસતા રમતા રહી જીવનમાં ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે. જેમ બાળકોને ઈટ્ટા કિટ્ટા બે જ ઘડીના હોય છે, ફરી પાછા એ સાથે હોય છે, એમ મારા તારાથી પર સૌનું એવી ભાવના આ ગઝલના કેન્દ્રમાં છે. કાવ્યની સમજૂતી આ મુજબ છે. લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું. સહિયારું એટલે ભેગું, ભાગ વહેંચ્યા ન હોય તેવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જો આ મને ગમ્યું તે મારું છે, પણ જો તને ગમે તો તે તારું છે. મારું તારું અને ગમવું, પણ ચાલ આપણે તો સહિયારું કરીએ. સહિયારાપણાની ભાવના જ ખુશી અને આનંદ પ્રગટાવી શકે છે, એમ કવિ આ પંક્તિઓમાં કહે છે. તું જીતે ને થાઉં ખુશી હું, લેને ફરી ફરીને હારું. ઈટ્ટા કિટ્ટા એક ઘડીના, બાકી સગડું પ્યારું પ્યારું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે તું જીતે અને મને ખુશી થાય તો લઈને હું ફરી ફરીને હારું. આ બાળકોની જેમ ઈટ્ટા કિટ્ટા તો એક ઘડીના હોય છે, પછી તો સગડું બધું પ્યારું પ્યારું જ હોય છે. જો સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે હારવું પણ બહેતર છે એવી કવિની ભાવના આ પંક્તિઓમાં દેખાય છે. હસીએ રમીએ મીઠું લાગે, થું આંસુ તો લાગે ખારું. ગીત હોય તો સીધ અબોલા, તું ઝીલી લે હું લલકારું. થું તળપદા શબ્દનો અર્થ થાય અણગમતું થૂકી નાખવું. સીધ તળપદા શબ્દનો અર્થ થાય શા માટે. અબોલા એટલે રિસાઈને અમુકની સાથે ન બોલવું તે. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હસીએ રમીએ તે મીઠું લાગે, પણ આંસુ તો ખારું લાગે, એ થૂકી દેવા જેવું છે. જો ગીત ગાવાનું હોય તો પછી અબોલા શા માટે રાખવા. હું લલકારું ગીત ગાઉં અને તું ઝીલી લે, એમાં જ મજા છે. રમીએ ત્યાં લગ હાથ રમકડું, મોજ મહીશું મારું તારું. ત્યાં લગ તળપદા શબ્દનો અર્થ થાય ત્યાં સુધી. મોજ એટલે આનંદ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમી લઈએ. એની મોજમાં, એના આનંદમાં મારું તારું જેવું શું હોય. આમ કવિની એકબીજા સાથે હસતા રમતા રહી જીવનના ગીતો લલકારી જીવનને આનંદભર્યું બનાવવાની વાત, તેમજ મારું તારું એ મૂકી અને સૌને સાથે આનંદપૂર્ણ જીવવાની વાત આ કાવ્યમાં વર્ણવાઈ છે. અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.